श्री वल्लभाधीश की गिरिराज तरण श्याम सुंदर श्यामने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे ग्राता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण। गईकाले ठाकोरजी ने पवित्र धराव्या। जिंदगीनो श्रेष्ठ दिवस, उत्तम दिवस, परम दिवस, पुष्टिनो प्रथम दिवस અને એ જ વસ્તુ દમલાજીએ આજે વલ્લભને પવિત્રો ધરાવી અને મિશ્રી લેવડાવી. એટલે સૌરાષ્ટ્રમાં તો આજની તારીખમાં ગુરુને પવિત્ર ધરાવ્યા પછી વૈષ્ણવ એકબીજાને પવિત્રો ધરાવે અને મિશ્રી રસરૂપ લેવડાવે. ઘણા વૈષ્ણવને એવી ટેક હોય કે જ્યાં સુધી ગુરુદેવને પવિત્રો ન ધરાવે ત્યાં સુધી જળ પણ મોઢામાં ના નાખે. એક વૈષ્ણવ છે, નામ ન દેવાય, ઓળખી જાય બધા. એ નડિયાદ કે ખેડા કે આણંદ રહેતા હતા. તો પેલા 60 વર્ષ પહેલા બસની આટલી ફ્રીક્વન્સી નહીં, અને ઓલી કખડધજ ખાટલા જેવી બસો પેલી એસટીની. એટલે સવારે ઠાકોરજીને પહોંચીને નીકળ્યા કે ધરાવીને પછી એમની એટલી ઉંમરમાં ક્યારેય એમણે ગુરુદેવને પવિત્રો ધરાવ્યા વિના જળ નહોતું લીધું. હવે જે પેલી બસ હતી એ ચૂકી ગયા. એટલે એમની ભેગા એક એમના વૈષ્ણવ મિત્ર હતા. એમણે કહ્યું કે ઘરે જઈને આપણે થોડું કલેવું ઠાકોરજીને ધરાવેલું કરીને એ કે ના, મારે નિયમ છે, એટલે હું તો એ કે જળ નહીં જ લઉં. એ કે તબિયત ના અંતે હવે ઉંમર એ કે વલ્લભ કરશે એમ થશે તો કે હવે 1.5 કલાક પછી આવશે. ને ગામડામાં કેવું, અહીંથી ગોપાલધામ જાય એટલું બસ સ્ટેન્ડ હોય, આમ કેળિયાથી મળે કે હાલ તો હવે 1.5 કલાક મારા ઘરે બેસીએ. તો એના ઘરે બેઠા તો એક વૈષ્ણવ આવ્યા તો સત્સંગમાં બેસી ગયા. તો સત્સંગમાં વાત નીકળી કે ટેક કેવી હોય તો કે એક કાકા હતા. એ પેલા કાકા નહોતા, પેલા 20 વર્ષનો યુવાન દીકરો જ હતો. હવે એના ઘરે ઠાકોરજી બિરાજે. તો એના પિતાશ્રી બાજુના ગામમાં સત્સંગ કરવા જાય, કારણ કે આમના ગામમાં આ એક સિવાય કોઈ વૈષ્ણવ નહીં. હવે આ છોકરાએ બ્રહ્મ સંબંધ લીધો ને ઠાકોરજીમાં પહોંચે. હવે એના બાપા લીલામાં પહોંચી ગયા. એટલે આ કે મારા બાપા રોજ સત્સંગમાં, પેલા છે આમ 2-3 માઇલ ચાલવું આવું જવું એ અઘરું નહોતું, કારણ કે પેલા જીમ ને આ બધું કાંઈ યોગા નહોતું. કપડાં ધોવા જાઓ એટલે તમારા હાથની કસરત થઈ જાય, હાલીને જાઓ એટલે ચાલવાની થઈ જાય, કૂવામાં જળ ભરો એટલે તમારે સ્નાયુઓની થઈ જાય, ધોકા મારો એટલે હાથની થઈ જાય, ઓલા બેડા સિંચો એટલે ટૂંકમાં બધી થઈ જાય. એટલે આ દીકરાએ કીધું કે હવે બાપા રોજ સત્સંગમાં જતા હતા તો હું જઈશ. સારું, હવે નિયમ થઈ ગયો, ગમે એવો વરસાદ હોય, તડકો હોય, દિવાળી હોય, હોળી હોય, તહેવાર હોય, સાંજે સત્સંગમાં જાય. એમ કરતાં કરતાં એનાય દીકરા થયા, એનાય લગ્ન થયા. હવે ઉંમર કોઈને ન છોડે, હું હોઉં કે તમે હો. આજે આપણે પેલા જોબ કરતા ઘરના હવે અત્યારના એક થોડું કરીએ ત્યાં થાકી જવાય. કેમ? ઉંમર અને તબિયત. હવે કાકા 70-75 વર્ષના થયા, પણ રોજ સત્સંગમાં જાય. હવે ઉંમર થઈ એટલે ત્યાં જાય, થાકી જાય. એટલે જેવી વાર્તા કે કાંઈ પ્રસંગ કે શિક્ષાપત્ર કે સુબોધની વાંચે તો કાકા બેઠા બેઠા જોકા જ ખાય, એને ખબર જ ન હોય. હવે જાતા હતા ક્યારના, 20 વર્ષના હતા ત્યારને. થયા કેટલા? 75 વર્ષ. હવે જે યુવાન આવતા હતા
યુવાનિયાને એવું જ લાગે કે અમે કોઈ દી ઘરડા થવાના જ નથી. પીપળ પાન ખરંથ અમ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા. ઓલું પીળું પાન હોય ને એ પડી જાય નીચે, એટલે ઓલું લીલી કુંપળ ફૂટી હોય ને એ હસે. એ કાં કેવું પડી ગયું. એ કે અમ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા, તું કાયમ આવું લીલું નથી રહેવાનું. સમય આવશે એટલે તોય પીળું થાય ને તોય નીચે જ પડવાનું છે. એટલે આ યુવાની હવે એકવાર બાપાની મસ્કરી કરી, બાપા અહીંયા હું આવો છે ને કરતા ઘરે હુઈ રહેતા હો તો અહીંયા આવો ને થાકી જાઓ તમે હાલીને, અને તરત તમે જેવું ચાલુ થાય વાર્તા તમે સુઈ જાઓ છો. દ્રઢાઈને થાય એટલે અમે તમને જગાડીએ છીએ. અમે એ કે તમને મહિનાનો પ્રસાદ હારે મોકલી દઈશું. યુવાની અમને અત્યારે કે ત્યારે કોઈને ઘરના માણસો ગમતા નથી, પણ ઘરડા ગાડા વાળે ને, પણ અત્યારે ઘરડાઓ સલાહ દે નથી ગમતું. એટલે બાપાએ એક જ વાક્ય કીધું કે ભાઈ જો સાંભળ, મને ખબર તું મારી ખેંચે છે, મને ખબર તું મારી ઉડાવે છે, પણ આખો દી ખેતરમાં કામ કર્યું હોય, દીકરો ભણી ગણીને વયો ગયો મુંબઈ, વહુને લઈ બહુ સારો છે, 12 મહિનામાં 2-4 વાર આવે છે, અમારું ધ્યાન. હવે એ તો કહે છે કે બાપા આપણે જમીન વેચી નાખો ને તમે મુંબઈ, પણ અમને ગમે નહીં. હવે હું ને તારી કાકી કામ કરવા જઈએ, દાડિયા રાખ્યા, પણ થાકી જાય એટલે હાલી. એ જમાનામાં આવું ગાડી કે સ્કૂટર કે સાયકલ નહીં, એટલે કે હાલીને આવું એટલે થાકી જાઉં છું કે. પણ ભાઈ તું એક વાત સમજાવી, કારણ કે છેલ્લા 15 દિવસથી તું કેટલું બધું બોલે છે, તને એમ કે મને ખબર નથી આ બાપા અહીંયા હું આવે છે, બાપા ઘરે આરામ કરતા હોય તો, બાપાને મહિનાનો પ્રસાદ, મને બધી ખબર છે બેટા, કાંઈ વાંધો નહીં, અમે તારી જેવડા હતા ને, અને તોય અમારે જેવડો થવાનો. આનો જવાબ એક જ છે, સાંભળ. વલ્લભની નાવમાં જે બેસી જાય ને, વલ્લભની નાવમાં જે બેસી જાય એને વલ્લભ કિનારે લાવવાના, એને ડૂબવા નહીં દે. આજે હું 20 વર્ષનો હતો ને ત્યારનો અહીં આવું છું. આજે 75 વર્ષ થયા, 55 વર્ષ થયા ને અહીંયા આવતા હું સત્સંગમાં. તો મારી નાવ વલ્લભની છે, મારા નાવિક મારા વલ્લભ છે, હોડી ચલાવવા વાળો મારો વલ્લભ છે. પછી અંદર બેસીને હું સુઈ જાઉં કે બેસું છું તો મારો વલ્લભ એમ નહીં કે હોઈ ગયા હતા તો અધવચ્ચે ડુબાડી દઉં. હું સુઈ ગયો હોઈશ ને તો મને કિનારે તો મારો વલ્લભ લઈ જ જવાના. મારો પર્પઝ શું છે? સત્સંગ. હું ચાલીને શેના માટે આવું? સત્સંગ માટે. હું સાંજે વાળું શું કામ વહેલું કરું? સત્સંગ માટે. હું અહીંથી જાઉં તો બધાય સુઈ ગયા હોય, ગામમાં તો બેકાર થઈ ગયો હોય, પણ કોઈ વૈષ્ણવ નથી ને ભાઈ. અહીંયા આવું ને, આ તમે 15-20 જણા આજુબાજુના ગામવાળાઓ છે, મારા ગામમાં કોઈ વૈષ્ણવ નથી. અને સત્સંગ વિના ઠાકોરજીમાં ભાવ ના આવે. તો કદાચ 4-6 મહિનાથી મને જોકા આવી જતા હશે, પણ 55 વર્ષથી તો આ જ સત્સંગે મને ભાવ આપ્યો છે. આ જ સત્સંગે પ્રભુમાં મને સન્મુખ કરીને કેમ લાડ લડાવવા આપ્યું છે. તો તું ગમે એટલું કહીશ, પણ જ્યાં સુધી મારા વલ્લભ મને સત્સંગમાં બોલાવશે ત્યાં સુધી હું આવીશ. વાત રહી પ્રસાદની, છેલ્લે તમે બધા જે પ્રસાદ એમાં હું મિશ્રીની કડી કાઢ લઉં છું. એટલે તું એવું માનતો હો કે પ્રસાદ માટે? અરે ભાઈ, કાશીમાં પુરુષોત્તમ દાસ શેઠને ત્યાં સત્સંગ થતો ને, તો એક શેઠ આવ્યા હતા. એ કે મારા ઘરે આટલા પૈસા, આટલી વ્યવસ્થા કોઈ નથી આવતું. તો શંકર ભગવાન સાંભળવા આવતા હતા. તો ઓલા શેઠ સાંભળવા આવ્યા ને, એને ચણા આપ્યા, ચણા એને ફેંકી દીધા કે આવા થોડા લઈ જવાતા હશે.
તો શંકર ભગવાન બેઠા હતા ને, એને વીણીને લઈ લીધા કે આ તો મારા ઠાકોરજીનો પ્રસાદ. તો શંકર ભગવાન પ્રસાદ માટે નહોતા આવતા હો ભાઈ, એ મારા આરાધ્ય દેવ કૃષ્ણ છે, એના કણકા માટે આવતા હતા. તો સાંભળ, સત્સંગ થાય ને ત્યાં ઠાકોરજી સાક્ષાત બિરાજતા હોય. અને આ પ્રસાદ છે ને ઠાકોરજી, એટલે પ્રસાદ, સા એટલે સાક્ષાત, અને દ એટલે દર્શન. પ્રભુના સાક્ષાત દર્શન એટલે પ્રસાદ. એટલે તારી માન્યતા ગેરમાન્યતા જ ખોટી છે કે હું પ્રસાદ માટે 3 માઇલ ચાલીને આવું છું અને 3 માઇલ ચાલીને. ઓલા 2 જુવાની આવતા ને લબર મૂછ્યા, બાપાના પગે લાગી કે ના બેટા, સવારનો ભૂલેલો સાંજે ઘરે આવે ને એને ભૂલેલો ન કહેવાય. પણ તમે જે આ સત્સંગની મસ્કરી કરી ને, મારી મસ્કરી કરી હોત તો વાંધો નહોતો, ડોહા આવ્યા આ તે બધું, પણ તમે સત્સંગની મસ્કરી કરી. સત્સંગની મસ્કરી એટલે સાક્ષાત શ્યામની મસ્કરી. આજે 15-20 મહિના દિવસથી હું બધું સાંભળું છું, પણ હું તરત મનને એમ કહું, ના ભાઈ ના, આજે નહીં તો કાલે એમને સત્સંગની અસર થવાની છે. 2 જણા એકદમ બાપા અમને માફ તો મારું વલ્લભ કરે, તમે ક્યાં એવા ગુના કર્યા છે, સહજ લઈ લીધું. ત્યારથી યુવાની હવે કહ્યું, બાપા હવે એક વાત અમારે કરવી જ તમને વિનંતી, કે બોલો. બાપા 55 વર્ષથી તમે સત્સંગમાં આવો છો, અહીંયા ઘણા લીલામાં પહોંચી ગયા, તમારી હાયરના, એટલે તમારા હાયરનાને શું કહેવાય? સરખી ઉંમરના. હા, સરખી, તમારી સરખી ઉંમરના. આમાં 2-3 જણા એ આવી નથી શકતા, હવે અમે જ આવીએ છીએ. તો બાપા તમારી અનુભવની વાણી અમને રોજ તમારે એક પ્રસંગ કહેવાનો. બાપાએ કીધું સારું. રોજ જે આવે ઓલા લોકો એને તરત કે બાપા આજે પ્રસંગ કયો, અને બાપા ઘરેથી ને લેતા આવે ઠાકોરજીને ધરાવેલી મિશ્રી, ઠાકોરજીને ધરાવેલા પેડા, ઠાકોરજીને ધરાવેલી બરફી, ઠાકોરજીને ધરાવેલા કાજુ પાયેલા. બધા કે કેમ બાપા? એ કે મને ખબર પડી કે આજે 55 વર્ષથી જ્યાં લઉં છું ત્યાં આજે કણકો બધાને દઉં તો મારી ભેગા મારા ઠાકોરજી આવે છે, હું એકલો નથી આવતો. આપણે કથામાં જઈએ કે સત્સંગમાં જઈએ, ઠાકોરજી સૌથી વધુ લાલાયત હોય ને તો એમના ગુણારોવા થાય. ભગવદીઓ તો મને એક્શન કરીને કે બેબી આમ કરીને બેઠા હોય, હજી કે ઠાકોરજીને સૌથી વાલો હોય તો સત્સંગ. ત્યારે બધાએ કીધું, બાપા આજે તમારે જે અનુભવની વાણી છે ને એ અમે ખાલી ગ્રંથો વાંચી જાણીએ, અનુભવની વાણી ના બોલી શકીએ. તો આપણે એ બધાએ ભલે કોઈક વાર જો કોઈ આવી જતું હોય, કોઈક વાર તબિયત સારી ન હોય તો પગ લાંબા કરીને બેઠા હોઈએ, કોઈક વાર માથું દુખતું હોય તો માથે બાંધીને, પણ આપણો પર્પઝ એક જ છે, ઠાકોરજીના ગુણાનુવાર. આપણી પહેલા ઠાકોરજીના ગુણાનુવાદ સાંભળવા ઠાકોરજી પધારે છે. આજે ભગવદીઓ તો એવું કે તમે કથામાં જાઓ કે સત્સંગમાં, તમારી ગોદમાં તમારા ઠાકોરજી હોય, અને અનુભવ થવા વાળાને થાય જ. તો સત્સંગને આપણે માનીએ છીએ એવું નથી. જે સત્સંગ સમજે છે, જે પચાવે છે, એને શ્યામ સાનુભાવ જતાવે છે. તો વાત આની કરતા હતા કોની, કે પેલા 1 મિનિટ, કોની વાત કરતી હતી?